હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? રામ રામ સીતારામ ને હર હર મહાદેવ બધાને. તો આજે આપણે આવી ગયા છે બેનની વાડીએ અને તમને વાડીનો હાલો નજારો બતાવું. કંઈ ઘટે જ નહીં. હા, જો આ શાકભાજી બધી વાવ્યું છે. જો આ ગુવારમાં કેવો ફાલ આવ્યો જોઈ લ્યો. ગુવારમાં કંઈ ઘટે જ નહીં. હા, આ ભીંડામાં ફાલ વયો ગયો. હવે બહુ ભીંડા આવ્યા હતા. આ સફેદ ભીંડા છે. આનું શાક થાય મસ્તીનું, કંઈ ઘટે નહીં. જો આવા સફેદ ભીંડા કહેવાય આને. આવા ભીંડા થાય સફેદ, એનું શાક કંઈ ઘટે નહીં એવું થાય. હા, ને આ નારિયેળિયું છે, ગુંદા ને એવું બધું છે. સીતાફળી ને કેળ ને. તો મિત્રો હા કટેટા અહીંયા છે વાવેલા. એટલે હેઠા પારે ને બહુ હોય, સમજાણવાનું શાક થાય મસ્ત, કંઈ ઘટે નહીં એવું શાક થાય. તો જોઈ લો હા કટેટા. જો અહીંયા છે, પછી કાંઈ અંદર છે દેખાય નહીં તમને પાંદડામાં? ઘણાય છે. એક અહીં રહ્યો, આ છે. એક અહીંયા છે. હા કટેટા મલકના છે. અહીંયા છે. આ છે ને એનું શાક થાય, અને આખું વર રાખી મૂકવા હોય ને તોય હાલે. એક અહીંયા છે. ચા મોટું બધી છે. કેવડું છે. તો આ શેઢે પારે કે ઉકેડે કે ન્યા જ હોય, સમજાણું? એટલે શું છે કે અહીંયા એક કોકે તોડીને નાખી દીધું લાગે હા કટેટું. ને બેનને તુવેર છે વાવેલી ને માંડવી છે. તુવેર ને માંડવી બે છે. શેઠ બોલે હામો હેઠો દેખાય ને, હામી જ્યાં સુધીની હાર્યું છે, લાંબીઓ બહુ છે દુનિયાની. ને આ મરચી છે, લાલ મરચા. હાલો તમને બતાવું. ગોળવો ફાલ આવ્યો દુનિયાનો. આવો એક તીખા દુનિયાના. એક મરચું પણ ન ખાઈ શકે માણા. આ એવા હોય ગોળ મરચા. ના અનોખા પપૈયા બતાવું તમને. તમે ગોળ જોયા હોય છે પપૈયા. આ લાંબા પપૈયા આવા. આ નોર્મલ પપૈયા છે ગોળ. આ લાંબા પપૈયા છે. એક હજી એક અહીં લાંબા પપૈયા નો છે. આ એ લાંબા છે. એ લાંબા પપૈયા છે. ને આ બધા છોડવા છે. આ કેળ છે. નાના નાના કેળ આવ્યા છે. હજી શરૂઆત થઈ છે કેળની, સમજાણું? હજી શરૂઆત થઈ. આ આંબામાં તો અટાણે આવે નહીં કાંઈ. એ તો એની સિઝનમાં જ આવતા હોય. તો મિત્રો આને કહેવાય હળદર. આ છે ને હળદર છે. આ હળદર વાવેલી છે. આપણે હળદર જે આપણે યુઝ કરીએ ને શાકમાં ને, એ હળદર છે. આને તો ઓળખતા હોય. આ તો મીઠો લીમડો છે. આ નર પપૈયો કહેવાય આને. આમાં છે ને ફૂલ જ આવે. આને નર પપૈયો કહેવાય. એને છે ને અહીંથી વીંધવો પડે અહીંથી. આ થડ રહ્યું ને એને અહીંથી હોહરવો હુયો ઘાલી ને ઓલી બાજુ કાઢી નાખવાનો લોખંડનો ખીલો. એટલે એમાં પછી ફાલ બેસવા માંડે. અને બાકી આને નર પપૈયો કહેવાય. આમાં ફાલ ન આવે, ખાલી ફૂલ આવે. આ એ નર છે. આમાં એક પપૈયા છે. આ છે ને અળવીના પાન કહેવાય. ઢોકરામાં કાંઈમાં આવતા હોય. આને અળવીના પાન કહેવાય. આ એક છોડવો જો જમરૂખડીનો વાવેલો છે. તો આ નારિયેળીને કંઈક અનોખી નારિયેળી છે. લૂમ આવી બહુ, ફાલ દુનિયાનો આવ્યો. જોઈ શકો છો તમે. ફાલ આવ્યો, કંઈ ઘટે નહીં એવો. જોઈ લો. દુનિયાનો ફાલ આવ્યો એમાં. બીજી બધી નારિયેળી નાની છે. આમાંય ફાલ આવ્યો પણ ઝીણા ત્રોપા છે આમાં. સીતાફળી છે. બગીચો છે મસ્તી. એમ થાય કે બેઠા જ રહીએ. આ જમરૂખડી. આમ નાના નાના આવ્યા છે જમરૂખ. નાના નાના આવ્યા.
અહીં કેળ છે આ ગુંદો પડી ગયો એક ગુંદો છે ને પડી ગયો નહીં થડ પછી પવન વાવાઝોડું વરસાદને હમણાં હતા ને તો પડી ગયો ગુંદો અહીં એક જમરૂખડી છે આ દાયડમડી છે અહીં કેળ છે અહીંયા સારી ફાલ આવ્યો લૂમું આવી અહીંયા આમાં લૂમું સારી આવી ને આ આપણે વટાણા છે ઓલા વાલ છે વટાણા હું આ વાલ છે વાવેલા આ ફૂલ છે કેવું મસ્ત છે જોઈ લ્યો આ ગવાર વાવેલા છે બીજા વાલો ને એવું બધી છે વાવેલું ને આ આપણે રહ્યું ને બીજોરું કહેવાય આ બીજોરાનું ઝાડું છે જેમ કે કોઈને પતરી કે થઈ હોય ને તો બીજોરું ખાય ને તો આપોઆપ નીકળી જાય ડૉક્ટર પાસે ન જવું પડે એટલે બીજોરું છે ત્યાં બધા ગવાર ને એવું બધી છે અહીં વાવેલું ગુવારનું મસ્ત ગુલાબના ફૂલ છે કંઈ ઘટે જ નહીં છે ને હાઈ ક્લાસના બીજી લીંબુડી ને એવું બધું છે અહીંયા સીતાફળી છે અહીં તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશો હવે આગલા વ્લોગમાં રામ રામ ને સીતારામ બધાને